નિર્દયતાથી અમારી ઉપર હુમલો કરેલો છે। અમે આજે જે બજરંગ દળના અમારા અધ્યક્ષ છે એની જે ધરપકડ થઈ હતી ગેરકાયદેસર રાતે 2:30 વાગે ધરપકડ કરી હતી, એનો અમે શાંતિપૂર્વક વિરોધ કરતા હતા અને પોલીસે અચાનક જ આવીને અમારી ઉપર લાઠીચાર્જ કર્યો અને આ વાગી રહ્યું જો તમારી સામે છે, માથામાં લાકડી મારી છે, માથામાં। આજે એકચ્યુઅલી કોઈ પણની જાણ કર્યા સિવાય આજે હોલિડે હોવા છતાં આ લોકોનો કોઈ પણ પ્રશ્ન જે અમારા સુધી આવ્યો નથી, તેમ છતાં આ રેલી સ્વરૂપે અહીં કમિશનર ઓફિસ સુધી આવી જઈ અને આવી ગયા પછી અહીં અમારી જે સંત્રી પોસ્ટ છે એને પ્રેશરમાં લઈને અંદર જવાનો પ્રયત્ન કરેલો અને સેક્ટર ઝોન 1 સાહેબ જ્યારે અહીંથી નીકળ્યા ઓફિસમાં મિટિંગ કરતા આવતા હતા એ વખતે એમને રોકી લીધા, પછી અમને ખબર પડી કે આ શું પ્રશ્ન છે, તો એના માટે અમે આ લોકોને વિખેરી નાખ્યા છે અને એમાંથી 5-6 જણાની ધરપકડ પણ કરી। બહુ હજી સુધી અમારા ધ્યાન પર કોઈ ઘાયલ થયું એવું આવેલું નથી, પણ અમારી હોસ્પિટલમાંથી કોઈ માહિતી આવશે તો પગલાં લેવામાં આવશે। સમગ્ર દેશ જાણે છે કે દેશની સરહદ ઉપર સૈનિકોની હત્યા કરવામાં આવે પાકિસ્તાન દ્વારા, અને એ પાકિસ્તાનીઓના અહીંયા ચિત્રકારો દ્વારા જે રીતની આર્ટ ગેલેરીની અંદર પ્રચાર કરવામાં આવે પાકિસ્તાનનો, તો કયો હિન્દુત્વવાદી કયો રાષ્ટ્રભક્ત સહન કરી શકે। વિશ્વ હિન્દુ પરિષદનો મૌન કાળી પટ્ટી લગાવીને રક્ષાબંધનના દિવસે રાત્રે 2:30 વાગે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાની ધરપકડ કરે આ પોલીસ, મૌન દેખાવ કરે છે, વિશ્વ હિન્દુ પરિષદનું બેનર છે અને કમિશનર એમ કહે છે કે હું કોણ ગુંડા હતા એને હું ઓળખતો નથી, તો વિશ્વ હિન્દુ પરિષદનો કાર્યકર્તા એને ગુંડો દેખાય છે, રાષ્ટ્ર માટે સમાજ માટે કામ કરનાર વ્યક્તિઓ એને ગુંડા દેખાય છે, અને ગુંડાઓ માટે એ બિરયાની વેચનારી નીનામા અને એની સાથેના સ્ટાફે જે રીતે મૌન કાળી પટ્ટી બાંધીને દેખાવ અને પ્રદર્શન કરનાર વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ પર જુલ્મી અને આતંકી હુમલો કર્યો છે। વિશ્વ હિન્દુ પરિષદની માંગણી છે અધિકારીઓની તાત્કાલિક સસ્પેન્ડ થાય અને એના ઉપર કાયદેસર પગલાં લેવામાં આવે છે। કોર્ટે પણ કહ્યું છે 452નો કલમ લગાવીને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાની અડધી રાતે એ ધરપકડ કરી શકે છે, જ્યારે આજ ગુજરાતની અંદર કાર્યકર્તાઓની બેરહમી બહાર મારવામાં આવે છે। એટલે હું સરકારને પણ પૂછવા માંગુ છું કે આ હિન્દુત્વવાદી સરકાર છે કે પોતાના અધિકારીઓ જંગલી વ્યવહાર કરે, અને જ્યારે એમ કહેવામાં આવે છે કે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તા છે તો એમ કહે છે કે વિશ્વ હિન્દુ પરિષદનો મુખ્ય કાર્યકર્તા કહેવાનો છે, મારો પરિચય પણ થાય છે, કાર્યકર્તાઓ પરિચય આપે છે વિશ્વ હિન્દુ પરિષદના ગુજરાતના મહામંત્રી છે, ત્યારે એ નીનામાં એમ કહે છે કે એ ગુંડાને પહેલા પકડી લો, તો વિશ્વ હિન્દુ પરિષદનો કાર્યકર્તા એને ગુંડો દેખાય છે અને ગુંડાઓને છૂટો દોર મળી રહ્યો છે ગુજરાતમાં। ત્યારે મારી એટલી માંગણી છે કે આવા અધિકારીઓની તાત્કાલિક અસરથી એના ઉપર એક્શન લેવામાં આવે
અને હિન્દુત્વવાદી કાર્યકર્તાઓને જે ઉપર અત્યાચાર કર્યો છે, પહેલી મારી માગણી એ છે ને તાત્કાલિક સારવાર કરવામાં આવે. કોઈના માથા ફોડવામાં આવ્યા છે, કોઈની કરોડરજ્જુ ઉપર દંડા વડે ઘા કરવામાં આવ્યો છે, કોઈના પત્રકારોને પણ મારવામાં આવ્યા છે. અહીંયા પત્રકારો પણ સાક્ષી છે કે એના ઉપર કઈ રીતના હુમલો કરવામાં આવ્યો છે. તો મારી માગણી છે તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે આ નીનામા અને વિરેન્દ્ર યાદવ અને બાકી એની સાથેના, અને કોણ છે એ પોલીસને અને સરકારને બધાને ખબર છે. એટલે આવશ્યકતા છે પેલા ઉપર કડક પગલાં લેવામાં આવે. સિંધુ પરિષદની માંગણી છે. સૈનિકો પોતાની શહાદત વોરે છે. જ્યારે કહેવાતા દેશમાં હિન્દુત્વવાદી વાત કરનાર એ ગુજરાતમાં શહીદોનું અપમાન કરવામાં આવે છે. અમારો આક્રોશ છે કે આ શહીદોના અપમાનની સામે આ પોલીસ તંત્રનો જે વ્યવહાર છે એ શહીદોનું પહેલું અપમાન છે. કારણ કે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાએ એ શહીદોની શહાદત સામે પોતાની લાગણી વ્યક્ત કરી હતી. કારણ કે પાકિસ્તાનના ચિત્રકારોનું ચિત્ર પ્રદર્શિત કરે. એક બાજુ સરહદ ઉપર સૈનિકોની હત્યા કરવામાં આવે, એક બાજુ આ દેશનું ગૃહમંત્રી એમ કહે છે કે મેં સૈનિકોને ફ્રી હેન્ડ આપી છે. ફ્રી હેન્ડ આપવા એનો અર્થ કેવો? ગદ્દાર પાકિસ્તાનના દેશ ઉપર હુમલો કરી રહ્યો છે. સમાજને જાગૃત કરીને વિશ્વ હિન્દુ પરિષદ કહે છે કે આવા આર્ટિસ્ટોને, આવા પાકિસ્તાની આર્ટિસ્ટોને આ ગુજરાતની અંદર આ રીતનું પ્રદર્શન કરવાની છૂટ આપે એનો વિરોધ કરવામાં આવે. ત્યારે આ ગુજરાતનો કમિશનર એમ કહે કે હું ગુંડાઓ કોણ હતા એને ઓળખતો નથી. બેનરો પણ કહે છે, પત્રકારો પણ કહે છે કે વિશ્વ હિન્દુ પરિષદનું શાંત અને મૌન પ્રદર્શન હતું. તો આગ્રહ છે કે આની તાત્કાલિક અસરથી કડક પગલાં લેવામાં આવે.